નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ એમાં આપનું સ્વાગત કરું છું। હોપ બધા મજામાં હશો, હું પણ મજામાં છું, બરાબર। અને ગયા લેક્ચરની અંદર આપણે જે ટોપિક જોયા છે એ ટોપિક તમે રિવાઇઝ કરી લીધા છે। આજે આપણે એનાથી આગળનો ટોપિક અને એ જે ગયા ટોપિક છે એ ટોપિકના આધારે એક MCQ સોલ્વ કરીશું, જે નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે એ સોલ્વ કરીશું અને આજે આગળ એક ટોપિકની વાત કરીશું, બરાબર છે। તો ટાઈમ ન લેતા આપણે એ ટોપિકની ચર્ચા કરી લઈએ, બરાબર છે। તો ગયા લેક્ચરની અંદર આપણે કઈ બાબતોની ચર્ચા કરી છે? તો પહેલા તો પરમાણુની વાત કરી હતી, પરમાણુની માહિતી જોઈતી હતી, પરમાણુ ક્યાંથી આવે, કોણે સંશોધન કર્યું। ત્યાર પછી ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જોયો, એના આધારે આપણે કેટલીક બાબતો સમજ્યા, એની અભિધારણાઓ સમજી ગયા। ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોનની શોધ કરી ચૂક્યા। શા માટે ઇલેક્ટ્રોનની શોધ કરવી પડી? કારણ કે ત્યાં જાણવામાં આવ્યું હતું કે પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ એનું વિભાજન થઈ શકે છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં। તેનું વિભાજન કર્યું એટલે ઇલેક્ટ્રોનની શોધ કરી। બીજું પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ બાકી છે, જે આજે આપણે જોવાના છીએ। ત્યાર પછી ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે જોયો હતો, આર એ મિલિકન દ્વારા શોધવામાં આવ્યો હતો। ત્યાર પછી એનો જે ચાર્જના આધારે એટલે કે E/me નો ગુણોત્તર, દળનો ગુણોત્તર આપણે જોઈ ગયા છીએ। એના આધારે આજે કેટલીક માહિતી જે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ઉપયોગ થશે, MCQ સોલ્વ કરવા માટે ઉપયોગ થશે, એટલે એ તમને આજે હું સમજાવવા જઈ રહ્યો છું। અને એના પહેલા આપણે એક MCQ જોઈ લઈએ, પછી આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ। તો MCQ છે નીટ 1994 માં પૂછેલો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન કંઈક એવો છે કે નીચેનામાંથી કયું વિધાન કેથોડ કિરણો માટે સાચું પુરવાર થઈ શકે નહીં? સાચું પુરવાર ન થઈ શકે, બરાબર છે। એના ઓપ્શન્સ કંઈક આ પ્રકારના છે। તે ગતિશક્તિ ધરાવે છે, તે એટલે કોણ? કેથોડ કિરણો। સેકન્ડ, તે વિદ્યુત ચુંબકીય તરંગો છે, સી, તે ઉષ્માનું સર્જન કરે છે, અને ડી છેલ્લું, તે યાંત્રિક દબાણ ઉત્પન્ન કરે છે, આ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર। અને સોલ્વ આઉટ કેવી રીતે કરીએ તો સમજીએ। તો કેથોડ કિરણો પહેલા તો કોને કહેવાય? તો સમજીએ કે આપણે જે કેથોડ ટ્યુબ લીધી હતી ગઈ ફેર, હે, જ્યારે તે કેથોડ ટ્યુબ લીધી હતી ને અહીંયા જે મૂકેલો હતો આ રીતનું હતું, બરાબર। અહીંયા માઈનસ ચાર્જ કેથોડ, આ એનોડ હતો, બરાબર છે। તો આમાંથી જે નીકળતા, અહીંયા એનોડનો ગેપ હતી, અહીંયા પ્લસ પડદો હતો, એટલે આમાંથી જે કિરણો નીકળે છે એ કિરણો કેથોડ કિરણો કહીએ છીએ। તો આ કેથોડ કિરણો જે છે એમાંથી નીકળીને પ્રસરણ પડદા પર પડે છે અને જળ હળે છે, અહીં ચળકાટ પામે છે। તો આ કેથોડ કિરણો જે છે એની માટે શું લાગુ પડે તો સમજીએ કે તે ગતિશક્તિ ધરાવે છે। તો એમાંથી ખોટું વિધાન શોધવાનું છે આપણે, કે આ ચાર વિધાન આપણે એમાંથી ખોટું વિધાન કેથોડ કિરણ માટે કયું સાબિત થાય છે અથવા કયું વિધાન ખોટું છે એ શોધવાનું છે। તો તે ગતિશક્તિ ધરાવે છે, તો હા ગતિશક્તિ ધરાવે, કેમ? કારણ કે કેથોડ કિરણો આ કેથોડથી લઈ અને એનોડ તરફ ગતિ પામે છે, એટલે ગતિશક્તિ ધરાવે છે, એટલે આ વિધાન તો સાચું છે, ત્યાર પછી જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, આ વિધાનને આપણે સાઈડ પર રાખીએ છીએ। અહીંયા તે ઉષ્માનું સર્જન કરે છે, એટલે જ્યારે કેથોડ કિરણોમાંથી પસાર થાય છે અને અહીંયા પ્રસ્ફુરણ પડદા પર પડે છે ત્યારે અહીંયા ઉષ્મા એટલે પ્રસ્ફુરણ પડદો ચળકે છે, ઝળહળ પામે છે, એટલે અહીંયા ઉષ્માનું સર્જન થાય છે, એટલે આ વિધાન પણ સાચું છે।
તે યાંત્રિક દબાણ ઉત્પન્ન કરે છે. હા, અહીંયાથી વિદ્યુતનું વહન થાય છે, બરાબર છે, ત્યારે આ એક યંત્ર તરીકે કહી શકીએ. અને આપણે યંત્ર એટલે ટીવીની વાત કરીએ તો ટીવીની અંદર આના કારણે કેથોડ કિરણના કારણે થોડું અહીંયા પ્લસ પડદા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો રહ્યું વિધાન કયું? તે વિદ્યુતચુંબકીય તરંગો છે. તો તે વિદ્યુતચુંબકીય તરંગો છે એટલે આપણે આગળ વાત કરી હતી કે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્લસ ચાર્જ કે માઇનસ ચાર્જ હોતો નથી. આ જે તરંગો છે એ આ સાઈડ વહેન પામે છે, એટલે કે અહીંયાથી માઇનસ થી પ્લસ તરફ વહન પામે છે. એટલે અહીંયા કેથોડ કિરણો જે છે એ વિદ્યુતચુંબકીય તરંગો છે એ વાત ખોટી છે. તે વિદ્યુતચુંબકીય તરંગો નથી. આપણો જવાબ કયો આવશે? આપણો જવાબ આવશે બી. આન્સર આવશે આપણો બી. આન્સર આવશે બી. આ બધા વાક્યો સાચા છે જ્યારે આ વિધાન ખોટું છે. એટલે આપણે કયું વિધાન ખોટું છે એ શોધવાનું હતું. તો આ એક પ્રશ્ન 1994 માં પૂછાઈ ગયેલો છે, બરાબર. જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એ ક્વેશ્ચન હું તમને આ રીતે ટોપિક પછી સોલ્વ આઉટ કરાવી દઈશ, બરાબર. ચલો હવે આપણે આ ટોપિક અહીંયાથી આગળ જઈએ આ ક્વેશ્ચનના આધારે. તો આગળ એક ક્વેશ્ચન જોઈએ બીજો કે હવે ગયા લેક્ચરની અંદર E બાય M નો ગુણોત્તર જોયો હતો. હવે ઇલેક્ટ્રોનનું દળ કઈ રીતે આવ્યું છે એ શોધવાનું ગણીએ. હવે જે હું કેલ્ક્યુલેશન કરવાનો છું એ તમને નીટ અને JEE માટે ખૂબ ઉપયોગી બનવાનું છે, એટલે તમે એને નોંધ કરીને લખી દેજો. તો સૌથી પહેલા વાત કરીએ ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું, બરાબર છે. કઈ રીતે દળ શોધવું? તો આપણને ખબર છે કે E બાય M નો ગુણોત્તર, E બાય ME માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આ શું છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા Me માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન, હા, માસ ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો આ બેનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો હતો? તો આ બેનો આપણને ગુણોત્તર લાસ્ટ ટાઈમ આપણે જો તો 1 પોઈન્ટ સમથિંગ હતો, ચલો 1.7588 1.758820 ગુણ્યા 10 ની માઈનસ 10 ની 11 ઘાત કુલમ કિલોગ્રામ ઇન્વર્સ આટલો આપણને મળ્યો હતો, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ, સમજો. તો આપણને E બાય M નો ગુણોત્તર આટલો મળ્યો હતો. હવે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.75 into 88 20 into 10^11 છે, બરાબર. તો 1.758820 જેટલો છે. તો આની મારે માસ ઓફ ઇલેક્ટ્રોન જોઈતો હોય તો હું શું કરીશ? અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા 1.758820 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ કિલોગ્રામ ઇન્વર્સ બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન થાય. માસ ઓફ ઇલેક્ટ્રોન અને અહીંયા લઈ ગયો અને અહીંયા લઈ દીધું, બરાબર. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે? તો ઇલેક્ટ્રોનનો ચાર્જ ખબર છે 1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ ભાગ્યા આ કિંમત 1.758822 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ કિલોગ્રામ ઇન્વર્સ કુલમ કેન્સલ, બરાબર છે. આને ઉપર લઈ જતો માઈનસ થશે 10 ની 30 ઘાત થઈ જશે, માઈનસ 30 10 ની 30 માઈનસ થશે. ના બેનો ભાગાકાર ગણીએ, બરાબર છે, તો આપણને મળશે 0.910 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કિલોગ્રામ. હવે અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ફેરવી દઈએ તો 9.10 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ આ એનું દળ થયું. એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? ઇલેક્ટ્રોનનું માસ કેટલું? તો 9.10 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ છે. કિલોગ્રામને મારે ગ્રામમાં ફેરવવું તો કિલોની જગ્યાએ 10 ની 3 ઘાત લખાય. 10 ની 3 ઘાત, તો 10 ની 3 ઘાત લખી દો તો શું થશે? તો 9.10 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ થઈ જાય. પ્લસ ઓર માઈનસ થશે એટલે 9.10 ગુણ્યા 10 માંથી 31 માંથી 3 જતા રહેશે એટલે કેટલા રહેશે? 28 રહેશે, બરાબર છે. એટલે આપણે કેટલું રહેશે? માઈનસ 28 ગ્રામ. આ ગ્રામની અંદર થશે ને આ કિલોગ્રામ. એટલે આ બંને યાદ રાખવા જરૂરી છે, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે નક્કી થયું? તો આ રીતે એનું ઇલેક્ટ્રોનનું દળ નક્કી થયેલું છે. હવે પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોનનું જે દળ છે એને તમે એટોમિક માસ યુનિટની અંદર એટલે કે કિલોગ્રામ છે
એ કિલોગ્રામને તમને એમ પૂછે કે એટોમિક માસ યુનિટમાં ફેરવો, AMU માં ફેરવી દો તો શું કરવું પડશે? તો AMU માં ફેરવવા માટે શું કરીશું? તો આપણે જે આપણું દળ છે ગુણ્યા 10 ની માઈનસ 31 જે છે બરાબર છે કિલોગ્રામ છે એને હું 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત, યાદ રાખજો આ AMU માં ફેરવવા માટે 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત વડે એનું ભાગી દો, બરાબર છે? તમને એકમ કહો છે કિલોગ્રામ છે, અહીં નીચે પણ કિલોગ્રામ કેન્સલ થશે, બરાબર છે? તો આટલો તમને આગળ ભાગાકાર કરવો પડે તો તમને મળશે 5.4819 ગુણ્યા 10 ની ઉપર જશે 10 ની માઈનસ 4 ઘાત રહેશે, 10 ની માઈનસ 4 ઘાત રહેશે અને 10 ની માઈનસ 4 ઘાત 10 ની માઈનસ 4 ઘાત હટાવો તો 0.005419 એટોમિક માસ યુનિટ. એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની રહી તમારે ઇલેક્ટ્રોન માટે કે કિલોગ્રામમાં કેટલું? 9.10 × 10 માઈનસ 31 ઘાત. ત્યાર પછી ગ્રામની અંદર કેટલું? તો 9.10 × 10 માઈનસ 28 ઘાત ગ્રામ અને AMU ની અંદર 0.005419 જેટલો થશે. તો આ ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે, અહીં સાઈડ પર લખી દઈએ કે માસ ઓફ ઇલેક્ટ્રોન લખીએ આપણે લખીએ ને માસ ઓફ ઇલેક્ટ્રોન એની માટે લખીએ તો કેટલું? 9.10 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામમાં, જ્યારે ગ્રામની અંદર 9.10 ગુણ્યા 10 ની માઈનસ 28 ઘાત ગ્રામ અને જ્યારે AMU ની અંદર 0.005419 AMU, બરાબર? આ એક વસ્તુ નોંધ કરી રાખજો કે માસ ઓફ ઇલેક્ટ્રોન કિલોગ્રામમાં, ગ્રામમાં અને AMU, બરાબર છે? ચાલો તો હવે પ્રોટોનનું ગણીએ. આ રીતે પ્રોટોનની શોધ હજુ આપણે કરી નથી, મતલબ આપણે એની ચર્ચા કરી નથી, પરંતુ ચર્ચા કરી લઈશું. પહેલા આપણે અહીંયા જે બાબત અગત્યની છે જે આપણા માટે ઉપયોગી થવાની છે એ નોંધી દીધી વાત. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે પ્રોટોનનું દળ. ચલો પ્રોટોનનું દળ, તો પ્રોટોનનું દળ E/માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે? આપણને જ મળે છે ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન. લખીએ આગળ કે ઇલેક્ટ્રોન ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ભાગ્યા માસ ઓફ પ્રોટોન, બરાબર? તો આપણને જવાબ મળે છે એ જવાબ છે 9.579 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ. એ આપણે ગ્રામમાં લઈએ છીએ, જો કિલોગ્રામમાં કરવું હોય 10 ની 7 ઘાત થઈ જાય ને, 10 ની કિલો કરી દે 10 ની 7 ઘાત થઈ જાય, બરાબર? આપણે ગ્રામમાં લઈને ચાલીએ છીએ. હવે આગળ કિલોગ્રામમાં ગણ્યું છે, અહીંયા ગ્રામમાં ગણી લઈએ. ચલો તો હું શું કરીશ, મારે માસ ઓફ પ્રોટોન છે તો તને નીચે લઈ આવીશ, બરાબર છે? તો હું શું કરીશું, માસ ઓફ પ્રોટોનની અંદર નીચે લઈ આવીએ આપણે. તો મૂકી દઈએ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા 9.579 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ બરાબર માસ ઓફ પ્રોટોન. ચાલો તો અહીં ઇલેક્ટ્રોન ચાર્જ 1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ ભાગ્યા 9.79 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ. કુલમ કેન્સલ, ગ્રામ ઉપર જશે. આ 10 ની 4 ઘાત છે ઉપર જાય એટલે માઈનસ થશે, માઈનસ પ્લસ થશે એટલે 10 ની માઈનસ 19 ની 4 માઈનસ એટલે 19 ની 4 23 થશે, બરાબર? એટલે આપણને એક્ઝેક્ટ જવાબ મળશે 0.1672 ગુણ્યા 10 ની
માઇનસ 23 ગ્રામ મળશે અને વૈજ્ઞાનિકમાં ફેરવી દઈએ તો 1.672 ગુણ્યા 10⁻²4 ગ્રામ થશે બરાબર છે. આ યાદ રાખજો, માસ ઓફ પ્રોટોન ગ્રામની અંદર, માસ ઓફ પ્રોટોન ગ્રામની અંદર એટલે લખી દઈએ કે માસ ઓફ પ્રોટોન ગ્રામમાં કેટલા તો 1.672 ગુણ્યા 10⁻²4 સોરી 10⁻²4 ની અંદર ગ્રામ છે બરાબર. અહીંયા ગ્રામ કિલોગ્રામમાં ફેરવો તો 10⁻27 થઈ જશે બરાબર છે. અહીંયા કિલો મૂકીશ તો 10⁻3 મૂકીશ ને, 10⁻3 મૂકીશ બરાબર કિલોમાં ફેરવવા માટે તો શું થશે 1.6772 ગુણ્યા 10⁻24 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ થઈ જશે એટલે 10⁻27 થઈ જશે એટલે આપણને જવાબ મળશે 10⁻27 કિલોગ્રામ. એટલે લખી દઈએ 1.672 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ચલો આ કિલોગ્રામમાં પણ યાદ રાખી દેવાનું છે આપણે બરાબર, આ બંને માટે અગત્યનું છે. અને એમમાં ફેરવી દઈએ એટોમિક માસ યુનિટમાં ફેરવતા, એટોમિક માસ યુનિટમાં ફેરવી દઈએ તો શું થશે અને તો 1.672 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ભાગ્યા 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કિલોગ્રામ 10⁻27 કેન્સલ, આ બંને જો તો ઓલમોસ્ટ સમાન જ છે ને, ઓલમોસ્ટ એકદમ સમાન હશે. 1.67 કયો 1.66 કયો, બંને સમાન છે એટલે જવાબ 1 ની આસપાસ જ આવશે બરાબર, 1 ની આસપાસ આવશે કે બંને ભાગાકાર સમાન છે એટલે એનો એક્ઝેક્ટ જવાબ છે 1.0078 AMU. યાદ રાખજો આટલો જવાબ આવશે એટલે લખી દઈએ 1.0078 AMU બરાબર છે. પરીક્ષામાં એક અગત્યનું છે. આ પ્રોટોનની વાત કરીએ, આવી જ રીતે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનની કેલ્ક્યુલેશન કરીએ તો પણ આપણને આ જ સ્વરૂપમાં મળશે બરાબર છે. એને આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ, એની કેલ્ક્યુલેશન કરતા નથી કારણ કે આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે મેં તમને બતાવી દીધું છે. હવે આપણે યાદ રાખવાની બાબત છે એ માત્ર બોર્ડ ઉપર લખેલી છે. એટલે માસ ઓફ ન્યુટ્રોનની વાત કરીએ, માસ ઓફ ન્યુટ્રોનની વાત કરીએ બરાબર છે. માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ન્યુટ્રોનની વાત કરીએ તો એનું જે દળ છે એનું દળ છે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એનું સેમ છે, અહીંયા 72 છે જ્યારે અહીંયા 75 છે એટલું યાદ રાખવાનું છે બરાબર. અને ગ્રામમાં ફેરવે તો 1.675 ગુણ્યા 10⁻24 કિલો ગ્રામ થશે, અહીંયા થશે ગ્રામ થશે બરાબર. અને એનું એમયુ વેલ્યુ કહીએ તો એમયુ ફેરવી દઈએ તો અને ભાગી દઈશું 1.66 ગુણ્યા 10⁻24 વડે ભાગી દઈશું 27 વડે તો આપણને જવાબ મળશે કે 0.0085 AMU. આટલી ત્રણ બાબત ખાસ નોંધ કરી દેજો જેથી તમે પરીક્ષામાં પૂછાવા લાયક છે. કેમ ઇલેક્ટ્રોનનું દળ કેટલું, ગ્રામ કેટલું બરાબર છે, એએમયુમાં કેટલી વેલ્યુ થાય, આમાંથી પૂછાઈ શકે છે પરીક્ષામાં બરાબર. અને આ દરેક કહી શકાય છે. પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ક્વેશ્ચન કંઈક આવો છે કે ચાર્જ અપોન માસ રેશિયો is maximum for ખાલી જગ્યા એટલે ચાર્જ બાય માસ ની એટલે કે જે ઇલેક્ટ્રોન ચાર્જ છે અને એનું દળ છે એ બેનો જે રેશિયો છે એ સૌથી વધારે કોની માટે મળે બરાબર છે. તો તમને ઓપ્શન પહેલા છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે ડી નોન ઓફ ધીસ બરાબર. આમાંથી તમને કોઈ પણ પૂછી શકે છે. તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આમાંથી કોનો રેશિયો સૌથી વધારે છે બરાબર. આ બેનો ચાર્જ અને માસનો ભાગાકાર કરીએ તો કોનો સૌથી વધારે છે તો આપણે આગળ જોઈ ગયા હતા કે કોનો સૌથી વધારે છે ઇલેક્ટ્રોન. આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ માસ બાય ઇલેક્ટ્રોન ના
E બાય એમ ની વાત કરી, E બાય એમ તો જોઈ લો એમાં સૌથી વધારે કોનો છે? ઇલેક્ટ્રોનનો. કોનો છે? ઇલેક્ટ્રોનનો માસ વધારે છે. કારણ કે અહીંયા તમે જોવો તો ભાગાકારની અંદર કિંમત અહીંયા વધારે મળે એ મળે છે, તો જવાબ તમને ઇલેક્ટ્રોન મળશે. બરાબર છે. તો આવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. આ એક સિમ્પલ યાદ રાખવાનો ક્વેશ્ચન છે. કોનો E બાય એમ વધારે છે? કોનો છે? એ જવાબ પર તમે જોઈ શકો છો. બરાબર. આવો ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી બીજી એક વસ્તુ અહીંયા કે પરમાણુ દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ પણ જોઈ લઈએ આપણે આની આધારે. કે એક ઉદાહરણ લઈ લઈએ કે પરમાણુ દળ કઈ રીતે નક્કી કરવું. પરમાણુ દળ શોધવાની જે રીત છે કે પરમાણુ દળ કઈ રીતે શોધી શકાય એ જોઈ લઈએ. તો દાખલા તરીકે મારે કાર્બનની વાત કરું, એક્ઝામ્પલ લઈએ, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. એક્ઝામ્પલ કે કાર્બન 6 અને 12, 6 પરમાણુ ક્રમાંક છે, 12 પરમાણુ ભાર છે. ન્યુ પરમાણુ ભાર એટોમિક માસ યુનિટમાં શોધો. એટોમિક માસ યુનિટમાં શોધો. આવો ક્વેશ્ચન છે. બરાબર. ચલો તો એને કેવી રીતે શોધીશું? તો પહેલા તો એ જોઈ લઈએ કે કાર્બન, અહીંયા કાર્બન 6 અને 12 છે, તો પ્રોટોનની સંખ્યા કેટલી? 6. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એ પણ 6. કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. આપણે આગળ આવશે શીખવાનું, પણ અહીંયા યાદ રાખીએ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે પરમાણુ ક્રમાંક જેનો 6 છે એટલે પ્રોટોનની સંખ્યા 6. પરમાણુ ક્રમાંક હોય એટલે પ્રોટોન હોય, પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન હોય. પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દો એટલે 12 માંથી 6 બાદ કરે એટલે 6, એટલે ન્યુટ્રોન પણ 6. બરાબર છે. આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. હવે એનો પરમાણુ ભાર ગણવો છે મારે, તો કેવી રીતે ગણાશે? પરમાણુ ભાર કેવી રીતે ગણાશે? ચલો તો અહીંયા ગણીએ કે પ્રોટોન કેટલા છે? કુલ 6 છે. પ્રોટોન કુલ કેટલા છે? 6 છે. બરાબર. તો પ્રોટોન 6 છે તો ગુણ્યા પરમાણુ પ્રોટોનનું દળ ગણી દો. પ્રોટોનનું દળ એ શાની અંદર? AMU માં. તો મૂકી દઈએ તો 6 ગુણ્યા કરી દઈએ તો 6 ગુણ્યા પ્રોટોનનું દળ AMU માં કેટલું છે? 1.078 છે. કેટલું છે? 1.078. તો આપણને જવાબ જે મળે એ જવાબ મળશે 6.468. 6.468 એટોમિક માસ યુનિટ મળશે. બરાબર. ત્યાર પછી વાત કરીએ ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 6 ગુણ્યા અહીંયા શું હશે? ઇલેક્ટ્રોનનું દળ એ પણ શામાં? AMU માં. કેમ? શા માટે? કારણ કે આપણે એટોમિક માસ યુનિટમાં શોધવું છે. તો 6 તો મૂકી દીધા. 6 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ એટોમિક માસ યુનિટની અંદર કેટલું છે? 0.00548119. બરાબર છે. એનો જવાબ મળશે આપણને 0.003294. 0.003294 એટોમિક માસ યુનિટ. બરાબર છે. અને છેલ્લે ન્યુટ્રોનની વાત કરીએ. ન્યુટ્રોનનું કેટલા છે? ન્યુટ્રોન પણ 6 છે ગુણ્યા અહીંયા શું હશે? ન્યુટ્રોનનું દળ એ શાની અંદર? એ પણ એટોમિક માસ યુનિટની અંદર આવશે. તો 6 ગુણ્યા ન્યુટ્રોનનું દળ, તો 6 ગુણ્યા ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.085. બરાબર છે. અહીંયાનો જવાબ મૂકી દઈએ તો આપણને મળશે 6.048 ની આસપાસ મળશે. 6.048 AMU. આ બધાનો સરવાળો કરી દઈએ. 1 2 ને 1 આ 2 આ 3 એટલે તમને જવાબ મળશે 12 પોઈન્ટ સમથિંગ, 12.01 કે 02 જે કંઈ મળશે 0.1 એટોમિક માસ યુનિટ. બરાબર. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થયો? 12. એપ્રોક્સિમેટલી કેટલો કહી શકીએ આપણે? 12 છે એમ કહી શકીએ છીએ. કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12 તરીકે લઈએ છીએ. બરાબર. તો આ પરમાણુ ભાર પણ આ રીતે ગણી શકાય છે. મિત્રો આ બધી કેલ્ક્યુલેશન ક્યાં થશે? જ્યારે તમને આટલી વેલ્યુ 1 2 ને 3 વેલ્યુ યાદ હશે ત્યારે. અને આ વેલ્યુ કઈ રીતે આવી છે એ પણ મેં તમને કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું છે. અત્યારે તમારે માત્ર આ વેલ્યુ યાદ રાખવાની છે. પરીક્ષામાં કેલ્ક્યુલેશન પૂછાઈ શકે, પરંતુ ત્યારે આપણે યાદ રાખીશું કે જેના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું, કેટલાક MCQ પણ સોલ્વ કરી શકીએ છીએ. અત્યારે આપણે આગળનો ટોપિક જોઈએ છીએ.
હવે આપણે આગળ એક થિયરી તરફ જઈએ છીએ, પ્રોટોનની શોધ તરફ. આપણે ઇલેક્ટ્રોનની શોધ સમજી ગયા છીએ, હવે પ્રોટોનની શોધ તરફ જઈશું. તો પ્રોટોનની શોધ. તો પ્રોટોનની શોધ જે છે એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ચાલો, તો ગોલ્ડસ્ટીન વૈજ્ઞાનિકે શું કર્યું? પહેલા તો પ્રયોગ આપ સમજી લઈએ શું કર્યું છે, પછી આપણે એની વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે એક ચેમ્બર લીધી હતી, શૂન્યાવકાશ નળી ઇલેક્ટ્રોન શોધની અંદર, બરાબર છે. ત્યાર પછી અહીંયા એક પ્લેટ મૂકી, એ જ રીતે આપણે અહીંયા પણ એક પ્લેટ મૂકી, બરાબર. આ બંને પ્લેટોને વોલ્ટેજ ઊંચા વોલ્ટેજ સાથે જોડી દીધું, વોલ્ટેજ V, બરાબર. ત્યાર પછી અને શૂન્ય અવકાશ પંપ સાથે જોડી દીધું હતું, બરાબર. આટલી વસ્તુ સમજી ગયા હતા. ચાલો, હવે સમજીએ. તો આને કેથોડ નળી તરીકે ઓળખ્યું અને એનોડ તરીકે ઓળખ્યું, બરાબર છે. અહીંયા છેદ કરી અને અહીંયા પાછળ પ્રસ્ફુરણ પડદો મૂક્યો હતો, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂક્યો હતો, ZnS, બરાબર. મૂક્યો હતો અહીંયા પ્રસ્ફુરણ પડદો, ઝિંક સલ્ફાઇડ, અને અહીંયાથી હવા નીકાળી દીધી. હવે શું કર્યું? તો આ પ્રયોગ તો કોણે કર્યો હતો? માઇકલ ફેરાડે દ્વારા સમજાવવામાં આવ્યો હતો, અને જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. હવે જે ગોલ્ડસ્ટીન જે છે એણે શું કર્યું? તો એને જે એનોડ જે છે એ એનોડને અહીંયા લઈ આવ્યો, એટલે અહીંયા એને કેથોડની જગ્યાએ એને એનોડ મૂકી દીધો અને એનોડની જગ્યાએ એને કેથોડ મૂકી દીધો, ચેન્જ કરી દીધું. એટલે અહીંયા ચાર્જ આવી ગયો પ્લસ, અહીંયા પ્લસ ચાર્જ આવી ગયો, અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો, બરાબર છે. હવે સમજીએ. તો આણે જે પ્રયોગ કર્યો એ જુદા જુદા વાયુઓને આધારે કર્યો. કયા કયા વાયુઓને આધારે કર્યો? તો હાઇડ્રોજન, હિલિયમ, આર્ગોન, નિયોન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે પર. પણ એની અંદર સૌથી વધારે સારું એને કેમ પરિણામ મળ્યું? હાઇડ્રોજનનો. કેમ? કારણ કે હાઇડ્રોજન સૌથી હલકો, એકદમ હલકો છે. બધાનો કેવો છે? હલકો છે. અને હલકો છે તો એની અંદર હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને 0 ન્યુટ્રોન છે, બરાબર. એટલે હાઇડ્રોજન સૌથી સરળ પડે એને, હાઇડ્રોજન સૌથી સરળ પડે છે, એટલે એને હાઇડ્રોજન વધારે પ્રયોગ કરે. તો એની અંદર હાઇડ્રોજનના અણુઓ રાખે, સમજો. હાઇડ્રોજનના અણુઓ રાખે. હવે સમજીએ. તો આગળની ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ છે, એટલે એને ખ્યાલ આવી ગયેલો છે કે જે ઇલેક્ટ્રોનની અંદર જે નેગેટિવ ચાર્જ હશે બધા કયો તરફ આવશે? પોઝિટિવ ચાર્જ તરફ આવશે. નેગેટિવ ચાર્જ બધા કઈ તરફ આવશે? પોઝિટિવ ચાર્જ તરફ, આ દિશામાં આવશે. એટલે બધા નેગેટિવ આ સાઈડ આવવાના, બરાબર. હવે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, ઊંચો વોલ્ટેજ પસાર કર્યો, પસાર કરવાથી પણ એને આ પ્રસ્ફુરણ પડદા પર એને ચળકાટ મળે. એટલે એને ખ્યાલ આવે ઇલેક્ટ્રોન આ સાઈડ જાય છે, છતાં પણ અહીંયા પ્રસ્ફુરણ પડદા પર કંઈક તો ચળકાટ મળે છે. એનો મતલબ કે આની અંદર નેગેટિવ ચાર્જ સાથે સાથે કંઈક પોઝિટિવ ચાર્જ પણ હોવો જોઈએ. એટલે આ બધો નેગેટિવ ચાર્જ આ દિશામાં જાય છે તો એનો મતલબ થયો કે પોઝિટિવ ચાર્જ કઈ દિશામાં જતો હશે? કેથોડ તરફ જતો હશે. કઈ જતો હશે? કેથોડ તરફ જતો હશે, બરાબર. એટલે કેથોડ તરફ જતો હશે એટલે એને ખ્યાલ આવ્યો કે એની અંદર પોઝિટિવ ચાર્જ પણ
હશે એટલે નેગેટિવ ચાર્જ છે એવો પોઝિટિવ ચાર્જ પણ છે અને એ પોઝિટિવ ચાર્જને એને કીધું પ્રોટોન. શું કીધું એને? પ્રોટોન તરીકે ઓળખાયો. શું ઓળખાયો? પ્રોટોન તરીકે. એટલે આપણે લખીએ છીએ H+. પ્રોટોન તરીકે લખીએ H+. એટલે હાઇડ્રોજનનો જે પ્લસ ચાર્જ છે એ કેથોડ તરફ ZnS જે છે ઝિંક સલ્ફાઇડ પ્રશ્નો પડતો છે એ તરફ જાય છે. એટલે અને H+ કણ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રોટોનને H+ કણ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે એની અંદર એક પ્રોટોન છે એટલે એને H+ કણ તરીકે ઓળખીએ છીએ. પણ આનો પ્રયોગ છે. હવે એની કેટલી સમજૂતી મેળવી. તો આ જે પ્લેટ લીધી એને જે પ્લેટ લીધી કેથોડ પ્લેટ, એ કેથોડ પ્લેટની અંદર કોઈ પણ પ્લેટ ઉપયોગ કરી શકાય નહીં. કેમ? કારણ કે જે કેથોડ પ્લેટ છે એના કદ, એના આકાર કે એની જીઓમેટ્રી એટલે કે એની ભૌમિકતા પર આધાર રાખતું નથી. એની ભૌમિકતા પર આધાર રાખતું નથી. ફરી એકવાર સમજાવું કે જે કેથોડ પ્લેટ છે એના કદ, આકાર કે ભૌમિતિકતા પર આધાર નથી રાખતું, પરંતુ એ સાની બનેલી છે, પ્લેટ સાની બનેલી છે એની પર આધાર રાખે છે. એની પર આધાર રાખે છે. એટલે પ્લેટ સાની બનેલી છે એ ખૂબ જ અગત્યનું છે. એટલે આ પ્લેટ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? તો આ પ્લેટ તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો ખાસ યોગ્ય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો ખાસ ઉપયોગ છે. ઉપયોગ કરવો ખાસ અગત્યનું છે. કેમ એલ્યુમિનિયમ? કારણ કે એલ્યુમિનિયમ એક એવી ધાતુ છે કે જેમાંથી એટલે કે જેને ઓછા વોલ્ટેજમાં વધુ સારા કિરણો પ્રાપ્ત કરી શકાય છે. વધુ સારા કિરણો પ્રાપ્ત કરી શકાય છે. એટલે એલ્યુમિનિયમનો અહીંયા પ્લેટ તરીકે ઉપયોગ કરવો છે. આથી ગોલ્ડ સ્ટીને પણ આ જે પ્લેટ ઉપયોગ કર્યો એ પણ એલ્યુમિનિયમનો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ કેવું પરફોર્મેટેડ પ્લેટ એટલે કેવું છિદ્રવાળી પ્લેટનો ઉપયોગ કર્યો છે. છિદ્રવાળી પ્લેટ એને આપણે ઇંગ્લિશમાં કહીશું પરફોર્મેટેડ પ્લેટ. એટલે આપણે આમ જે જોઈએ છે ને છિદ્રવાળી, તમે આમ તમારી સિંક હોય ને હાથ ધોવાનું જે સિંક હોય એને તમે જોશો નીચે જે હશે ને તો એમાં છિદ્ર હશે જેમાંથી પાણી નીચે જતું હશે ને સિંકમાંથી, તો એવી પ્લેટનો એને અહીંયા ઉપયોગ કર્યો. એવડી મોટી નહીં પરંતુ નાની નહીં, પરંતુ એવા પ્રકારની પ્લેટનો એને ઉપયોગ કર્યો હતો. અને આ પ્રયોગના આધારે પ્રોટોનની શોધ કરવામાં આવી હતી. બરાબર છે. તો આ પહેલી બાબત જે અગત્યની છે એ આપણે નોંધી છે, જણાવી છે, એ તમે યાદ રાખજો અને એને ફરી તમે એક્ઝામમાં ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી બીજી એક બાબત અહીંયા ચર્ચા કરીએ કે આગળ વાત કરી કે કેથોડમાંથી નીકળતા કિરણો હોય એને કેથોડ કિરણો કીધા હતા આપણે. કેથોડમાંથી નીકળે એને કેથોડ કિરણો કહીએ. તો અહીંયા એનોડમાંથી જે નીકળતા હોય, એનોડમાંથી જે નીકળે છે એને એનોડ કિરણો કહેવા જોઈએ, પણ એ કહી શક્યો નહીં કારણ કે એની પાસે કંઈ સાબિતી ન હતી કે એને એનોડ કિરણો કહી શકે. એટલે કે એની ઉપર કંઈ ચુંબકીય ક્ષેત્ર કે પછી વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થતી નથી, એટલા માટે એનોડમાંથી નીકળતા કિરણોને એનોડ કિરણ કહી શક્યો નહીં, પરંતુ કેથોડમાંથી નીકળતા કિરણોને કેથોડ કિરણો કહી શકાય. કેમ? કારણ કે એનો ઉપયોગ ખબર છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર મૂકે છે ત્યારે એ દિશામાં, બી દિશામાં, સી દિશામાં આ લેક્ચરમાં પણ સમજાઈ ચૂક્યો છું. એ બિંદુ પર, બી બિંદુ અને સી બિંદુ પર એનો પ્રશ્ન પડતા પર જુદી જગ્યાએ મળે છે. એટલે આપણે વાત કરી પ્રોટોનની શોધની વાત કરી કે પ્રોટોનમાં આટલી બાબતો ખાસ અગત્યની છે જે યાદ રાખવા જેવી છે. બરાબર. ત્યાર પછી આપણે ન્યુટ્રોનની શોધ વિશે વાત કરીએ. ન્યુટ્રોનની શોધ વિશે કરીએ તો વાત કરીએ ન્યુટ્રોનની શોધ. ન્યુટ્રોનની શોધ જે છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી 1932માં. ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો એણે જે બેરિલિયમનું પતરું હોય, માનો કે એક પતરું લઈએ છીએ, શાનું છે? બેરિલિયમનું પતરું છે. આ બેરિલિયમના પતરા ઉપર આલ્ફા કણનો મારો, એટલે અહીંયાથી એક સ્ત્રોત લઈએ છીએ જેમાંથી આલ્ફા કણ નીકળવાના છે
બરાબર છે, આલ્ફા કણ નીકળવાના છે, એ આલ્ફા કણનો મારો કરે એની પર પસાર કરે, બેરિલિયમના પતરા ઉપર આલ્ફા કણનો મારો કરે, અને એ મારો કરવાથી અહીંયા આના જગ્યાએ કેટલાક સ્પોટ મળે છે, બરાબર છે, તે સ્પોટ મળે છે એને કીધું ન્યુટ્રોન તરીકે જાહેર કર્યું. શું કીધું? ન્યુટ્રોન તરીકે એને જાહેર કર્યું કે જેને ના ધન વીજભાર છે કે ના ઋણ વીજભાર છે, એટલે આપણે એને તટસ્થ તરીકે જાણીએ છીએ. એને ધન વીજભાર પણ નથી અને ઋણ વીજભાર પણ નથી, એટલે આપણે શું કહીએ? તટસ્થ છે એમ કહી શકીએ છીએ. બરાબર. આ આલ્ફા કણ તરીકે હિલિયમનો ઉપયોગ કર્યો. શું કર્યો? હિલિયમનો ઉપયોગ કર્યો હતો. બરાબર. તો આની જે ખાસ અગત્યની બાબત છે, આ બધી બાબત તો ખબર જ હશે તમને, પણ જે નોંધ કરવાની બાબત છે, જે અગત્યની બાબત છે નોંધ કરવાની, તે કઈ છે? તો એની કેન્દ્રીય પ્રક્રિયા, જે આ મેં વાત કરી, એની પ્રક્રિયા યાદ રાખજો ખાસ, કે પ્રક્રિયા તમને પરીક્ષામાં પૂછાઈ શકે, અથવા પ્રક્રિયાના આધારે મળતી નિપજ પૂછાઈ શકે કે બેરિલિયમ પર આલ્ફા કણનો મારો કરવાથી કઈ નિપજ મળે છે. બરાબર. શું મળે છે? તો આપણને ખબર છે કે ન્યુટ્રોન તો મળવાના છે, પરંતુ બીજું ઉપરાંત શું મળે છે આપણને, એ ખાસ અગત્યનું છે. બરાબર. તો સમજીએ કે જે બેરિલિયમ છે, બરાબર, એની વાત કરીએ તો બેરિલિયમનું સૂત્ર શું થશે? બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, પરમાણુ ક્રમાંક 9, એની પર આલ્ફા કણનો મારો કરે છે હિલિયમ. તો હિલિયમની વાત કરીએ, હિલિયમ, બરાબર. તો હિલિયમ જે છે એ હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. પરમાણુ ક્રમાંક કેટલો? 2. અને પરમાણુ ભાર કેટલો છે? એ 4 છે. પરમાણુ ભાર કેટલો છે? 4 છે. આ બેની પ્રક્રિયા થાય, આલ્ફા કણ અને બેરિલિયમ, આ બેરિલિયમ અને હિલિયમ, આ બેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થઈને અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો થાય? 6. તો પરમાણુ ક્રમાંક 6 થાય તો કોનો હોય? કાર્બનનો. પરમાણુ ક્રમાંક 6 કોનો? કાર્બનનો. અને 9 અને 4, 9 અને 4 13, પરંતુ આનો પરમાણુ ભાર કેટલો છે? 12. એટલે અહીંયા એક પરમાણુ ભાર વધે છે. તો એ પરમાણુ ભાર કોનો છે? તેનો પરમાણુ ક્રમાંક 0 અને પરમાણુ ભાર 1. એટલે અહીંયા ગણી લો, 9 અને 4 13, 12 ને 1 13, 4 ને 2 6, 6 અહીંયા 0. બરાબર. તો આ કેન્દ્રીય પ્રક્રિયા છે, ખૂબ જ અગત્યની છે, જે તમે નોંધી લેજો કે ન્યુટ્રોન શોધની કેન્દ્રીય પ્રક્રિયા છે, જે ખૂબ અગત્યની છે. તો આટલી બાબતો ખાસ અગત્યની છે. આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનની શોધ, જે થોમ્સન, લખી દઈએ અહીંયા સાઈડ ઉપર, ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન, ત્યારબાદ પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીન, અને ન્યુટ્રોનની શોધ ચેડવિક. આ 3 બાબત ખાસ યાદ રાખજો. અને ક્રમ આપી દઈએ આપણે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, EPN કહી દઈએ, EPN, બરાબર. EPN બરાબર લઈ લઈએ તો થોમ્સન, સ્ટીન, ચેડવિક, TCS. ઇલેક્ટ્રોન થોમ્સન, પ્રોટોન સ્ટીન, ન્યુટ્રોન ચેડવિક. આ તમે એને યાદ રાખી શકો છો. EPN TSC. બરાબર. તમે તમારી રીતે શોર્ટ ટ્રીક યાદ રાખી શકો છો. તો આ વાત કરી આપણે શોધની વાત કરી. હજુ આગળ આના પછી જે વૈજ્ઞાનિક આવ્યા છે, જેને સમજૂતી આપી, આપણે એને સમજવા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, હવે આપણે અત્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરી. બરાબર છે, કે એમાં શોધ કોણે કઈ કરી છે અને કેવી રીતે કરી છે, બધી બાબતો સમજી ગયા છે. હવે આ શોધ થઈ ગયા પછી, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ થઈ ગયા પછી, એક વૈજ્ઞાનિક છે, એણે પરમાણુ કેવો હશે, પરમાણુનો નમૂનો કેવો હશે, એની રચના દાખલ કરી, મતલબ એની રચના સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ. પછી એ પરમાણુ નમૂનો કેવો દેખાતો હશે, કેવું હશે, એવું માટે એક નમૂનો એને દર્શાવ્યો કે નમૂનો કેવો હોય છે. તો એ નમૂનો દર્શાવનાર વૈજ્ઞાનિક છે જે થોમ્સન. એટલે પરમાણુનો સૌથી પહેલો નમૂનો દર્શાવ્યો પણ જે થોમ્સને દર્શાવ્યો. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો તરીકે ઓળખીએ છીએ. એને આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો, મોડેલ ઓફ એટમ. થોમ્સનનો પરમાણુ નમૂનો કેવો હોય છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
તો એના મત મુજબ પરમાણુ કયો હતો? તેણે એવું કીધું કે જે પરમાણુ છે, બરાબર, જે પરમાણુ છે એ પરમાણુ ગોળ આકારનો છે. એટલે એણે કીધું કે પરમાણુ છે કેવો છે? ગોળ આકારનો છે, એવું કીધું. ત્યાર પછી એની ત્રિજ્યા, એટલે કેન્દ્ર અહીંયા હોય તો કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર હોય, જે અંતર છે એણે કીધું કે 10⁻10 મીટર જેટલું એની ત્રિજ્યા છે. યાદ રાખજો ખાસ, ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી છે, આવું એને દર્શાવ્યું. એટલે પરમાણુ નમૂનો કેવો છે? કીધું ગોળ છે. પરમાણુ નમૂનો કેવો છે? કીધું ગોળ છે, બરાબર. ત્યાર પછી એને કીધું કે ગોળાકાર છે, ત્યારબાદ ત્રિજ્યા કેટલી છે? તો 10⁻10 જેટલી એની ત્રિજ્યા છે. આ નમૂનાની અંદર જે ગોળાકાર છે એની અંદર બધી જ જગ્યાએ સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલો છે. બધી જ જગ્યાએ ધન વીજભાર વહેંચાયેલો છે. બધી જગ્યાએ સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલો છે, એણે એમ કીધું. આપણે બધી જગ્યાએ ધન વીજભાર દર્શાવી દઈએ છીએ. બધી જગ્યાએ ધન વીજભાર દર્શાવી દઈએ છીએ. બધી જગ્યાએ સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલો છે. આ ઉપરાંત એની વચ્ચે વચ્ચે ઋણ વીજભાર પણ વહેંચાયેલો છે. એની વચ્ચે વચ્ચે પણ ઋણ વીજભાર વહેંચાયેલો છે. સમાન રીતે, એટલે સમાન રીતે ધન વીજભાર અને સમાન રીતે ઋણ વીજભાર વહેંચાયેલો છે, આવું એણે કીધું. કે ગોળાકાર છે, જેની ત્રિજ્યા 10⁻10 મીટર છે. ત્યારબાદ સમાન રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર વહેંચાયેલા છે, આવું એણે કીધું હતું. અને નમૂનાને જો દર્શાવવો હોય બીજી રીતે તો એનું કંઈક આ રીતે હશે. ગોળાકાર છે, ત્યાર પછી બધો ભાગ હું બ્લેક કરી દઉં, બધો ભાગ બ્લેક. અહીંયા સમજવા માટે બધો ભાગ બ્લેક કરી દઉં, બધો જ ટોટલી જે વ્હાઈટ દેખાય છે બધું બ્લેક સમજી લો તમે, બરાબર. આ નમૂનો જે મેં કરી દીધો એ નમૂનો આખો જે છે એ બ્લેક છે. તો આ જે બ્લેક કલર દર્શાવે છે એ બધો ધન વીજભાર છે, એણે કીધું. બધું દર્શાવ્યું છે આ ધન વીજભાર છે, ધન વીજભાર છે. અને એની અંદર હું રાઉન્ડ દર્શાવું છું. આ શું છે? ઋણ વીજભાર છે, વીજભાર તરીકે દર્શાવે. એટલે એણે એવું કીધું થોમ્સને કે પરમાણુનો ગોળાકાર છે, જેની ત્રિજ્યા 10⁻10 વચ્ચેથી અહીંયા સુધીનું અંતર 10⁻10. તમને એવું પૂછવામાં આવે કે એનો વ્યાસ કેટલો, તો ત્રિજ્યાથી ડબલ ગુણ્યા 2 કરી દેવાનું. એટલે ત્રિજ્યા 10⁻10 મીટર છે. ત્યારબાદ બધી જગ્યાએ સમાન ધન વીજભાર વહેંચાયેલો છે અને વચ્ચે કેટલું ઋણ વીજભાર વહેંચાયેલો છે, બરાબર. આ એને દર્શાવેલું. ત્યાર પછી એણે એમ કીધું કે એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર છે. આથી પરમાણુનો નમૂનો તટસ્થ છે. યાદ રાખજો, પરમાણુ નમૂનો તટસ્થ છે. કેમ? કારણ કે એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર વહેંચાયેલો છે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કહી શકીએ આપણે? એને તટસ્થ કહી શકીએ છીએ. આ નમૂનાના અને અન્ય નામ આપ્યા, એને યાદ રાખજો. થોમ્સને એને આ પરમાણુને કેટલાક બીજા નામ આપેલા છે. કયા નામ આપેલા છે? તો એને રાઇઝિંગ પુડિંગ કીધું. એને શું કીધું? રાઇઝિંગ પુડિંગ. ત્યારબાદ બીજું નામ છે રાઇઝિંગ પુડિંગ કીધું. ત્યાર પછી બીજું નામ છે એને પ્લમ પુડિંગ કીધું. પ્લમ પુડિંગ એટલે મધમાખીનો પૂળો જોયો હશે તો મધમાખીના પૂળાની અંદર તમે જો તો બધી જગ્યાએ યલો હશે, પણ એમાં છિદ્ર હશે. તો જે યલો ભાગ છે એ બધો ધન વીજભાર છે, એમાં જે છિદ્ર જોવા મળે છે એ ઋણ વીજભાર છે, એટલે એને પ્લમ પુડિંગ પણ કહેવાય. ત્યારબાદ એણે વોટરમેલન નમૂનો પણ કીધો. વોટરમેલન તરબૂચ, વોટરમેલન કીધું. તરબૂચ હોય તમે તરબૂચથી વચ્ચેથી ભાગ કાપો, ને એક ભાગ લો તમે, અને તમે જુઓ તો જેટલો લાલ ભાગ જોવા મળે છે એ બધો ધન વીજભાર, અને જે તમને બીજ જોવા મળે એના જે બીજ હોય છે એનો ઋણ વીજભાર, એનો તરબૂચ જેવો પણ લાગે. અને વોટરમેલન પણ નામ આપ્યું. તેના અન્ય 3 નામ છે: રાઇઝિંગ પુડિંગ કયો, પ્લમ પુડિંગ કયો કે વોટરમેલન કયો, બરાબર. ત્રણે એક જ તરીકે દર્શાવેલ છે, બરાબર.
ત્યાર પછી આ અન્ય ખાસ અગત્યની બાબત શું છે? તો આ નમૂનાની બાબત ખાસ અગત્યની છે કે બધી જ જગ્યાએ સમાન રીતે ધન વીજભાર, ખાસ યાદ રાખજો આ બાબત, ખાસ યાદ રાખજો, બધી જ જગ્યાએ સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલો છે, બરાબર. આગળ જતા આ બાબત ખોટી પડશે અને પછી આગળ નવો નમૂનો આવશે, પરંતુ અત્યારે યાદ રાખજો કે બધી જગ્યાએ ધન વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે એમ એણે દર્શાવેલું હતું અને આપણે માની પણ લીધું કે એને દર્શાવેલું છે, બરાબર. તો આ પેલી બાબત ખાસ અગત્યની જે એને દર્શાવેલો હતો. ત્યારે થોમ્સનનો પરમાણુ નમૂનો છે ગોળાકાર છે, બધી જગ્યાએ ગોળાકાર જરૂર છે, બધી જગ્યાએ સમાન રીતે ધન વીજભાર ને ઋણ વીજભાર વહેંચાયેલો છે. ની ત્રિજ્યા 10⁻10 છે. એના અન્ય નામ છે રેઝિન કોડિંગ, પ્લમ કોડિંગ અને વોટરમિલન. આટલી બાબત ખાસ આપણા માટે અગત્યની છે, જે યાદ રાખવા જેવી છે. ત્યાર પછી આ સંશોધન થયું, ત્યાર પછી આ નમૂનો ઘણા લાંબા સમય સુધી માનવામાં આવ્યો કે પરમાણુ કંઈક આ રીતે દેખાતો હશે, પરમાણુની રચના કંઈક આ પ્રકારની હશે. પરંતુ આગળ જતા કેટલાક વૈજ્ઞાનિકો જે છે એમાંના હું એક વૈજ્ઞાનિકની અંદર ચર્ચા કરવાનો છું કે જે વૈજ્ઞાનિકે શું કર્યું. તો આગળ જતા જે વૈજ્ઞાનિક છે વિલિયમ રોન્જન નામના વૈજ્ઞાનિક, સમજો વિલિયમ રોન્જન, વિલિયમ રોન્જન કહો અથવા વેલ્હેમ રોન્જન કે બંને એક જ છે, બરાબર. તો એણે શું કીધું કે જે કેથોડ કિરણ નળી છે, જે કેથોડ કિરણ નળી છે, લઈ કેથોડ કિરણ નળી, આ કેથોડ કિરણ નળી છે, બરાબર. આ કેથોડ અને આ એનોડ, આ માઈનસ આ પ્લસ. ચલો, તો એમ કીધું કે કેથોડ કિરણ નળીમાંથી કેથોડમાંથી નીકળતા જે કિરણો છે, બરાબર, કેથોડમાંથી નીકળતા કિરણો છે એ એનોડમાંથી પસાર થઈને આ પ્રસ્ફુરણ પડદા પર પડે છે, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદા પર પડે છે, બરાબર. એટલે પડદો શું થાય ચળકે છે, બરાબર. તો જે આ કેથોડમાંથી નીકળતા જે કિરણો છે એ પ્રસ્ફુરણ પડદા પર નીકળે છે અને ત્યાં પડે છે, જળહળે છે, મતલબ શું થાય છે ત્યાં પડદો ચમકે છે, બરાબર. તો આ જે કેથોડ કિરણો જે છે, આ કેથોડ કિરણો છે, એ કેથોડ કિરણો એનો સ્વભાવ વિશે વિલિયમ રોન્જનને ખ્યાલ હતો નહીં. એનો સ્વભાવ કેવો છે, એ ક્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે કે એવી વસ્તુનો ખ્યાલ હતો નહીં. એટલે આ જે કેથોડ કિરણો છે એના વિશે એને ખ્યાલ ન હતો, એટલે એણે કેથોડ કિરણોને નામ આપ્યું ક્ષ કિરણો. ક્ષ કિરણો જેને આપણે કહીએ છીએ એક્સ રે કહીએ છીએ. શું કહીએ છીએ? એક્સ રે તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? એક્સ રે કિરણો. અને જે આ કિરણો કેથોડ કિરણો છે એટલા પાવરફુલ છે, એટલા શક્તિશાળી છે, એટલા ભેદન શક્તિ ધરાવે છે કે એ શું કરી શકે છે, કોઈ પણ વસ્તુમાંથી ભેદ કરી શકે છે, આરપાર નીકળી શકે છે. શું કરે છે? એ આરપાર નીકળી શકે છે. એટલે એને ખબર પડી કે આ જે ક્ષ કિરણો છે, જે કેથોડ કિરણો છે, એ કેથોડ કિરણ લક્ષણ ખબર ન હતી, એટલે એ કેથોડ કિરણને ક્ષ કિરણ કીધું. એ ક્ષ કિરણો એટલે એક્સરે કહીએ છીએ. અને જે આ એક્સરે છે એ એક્સરે ખૂબ જ ભેદન શક્તિ ધરાવે છે, એટલે ગમે તેમાંથી પાર થઈ શકે છે. એટલે એનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો સોનોગ્રાફીમાં ખાસ જાણવા મળશે તમને. સોનોગ્રાફીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સરે કિરણોનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? સોનોગ્રાફીમાં. ત્યાર પછી બીજો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એનો ખાસ? તો જે હાડકાના જે મશીન છે, હાડકા જે પાણના, આપણે એને કહીએ છીએ એક્સરે મશીન કહીએ છીએ. શું? એક્સરે મશીન. આપણે સામાન્ય કહેતા હોય કે ભાઈ એક્સરે કરાવવા જશું, હા, જ્યારે આપણે એક્સરે કરીએ છીએ, ચેસ્ટનો એક્સરે કરે, શરીરના જે હાડકા હોય છે એને જોઈ શકીએ છીએ. એટલે એટલા પાવરફુલ હોય છે કે એ વસ્તુમાંથી આરપાર નીકળીને એનો શું કહે છે, આપણે પડછાયો આપે છે. તો એક્સરે કિરણનો ઉપયોગ ક્યાં કરે છે? સોનોગ્રાફીમાં, એક્સરે મશીનમાં, બરાબર છે. તો આ વસ્તુ પણ રજૂઆત કરી હતી વિલિયમ રોન્જન નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી હતી. અને જે આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો એણે માન્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં અસર પામતા નથી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં અસર પામતા નથી, એટલે કે વિચલન પામતા નથી, વિચલન પામતા નથી એવું એણે દર્શાવેલું હતું. આપણે દર્શાવ્યું છે વિલિયમ રોન્જન. પરીક્ષામાં એક ક્વેશ્ચન છે કે વિલિયમ રોન્જને શાની શોધ કરી? એક્સરે ની શોધ કરી એમ કહી શકીએ છીએ. ખ્યાલ છે? તો આ એક અગત્યની બાબત છે
આ બાબત પણ આપણા માટે ખૂબ અગત્યની છે, જે યાદ રાખવા જેવી છે, જે પરીક્ષામાં પૂછાય નહીં, પરંતુ આપણે એક સામાન્ય નોલેજ માટે ઉપયોગ કરી શકીએ છીએ કે એક્સપિરિયન્સ ઓફ વિલિયમ રંજને કરી હતી અને કઈ રીતે કરી છે, આ કેટલીક બાબતોના આધારે કહી શકીએ છીએ. ચલો મિત્રો, હવે બીજા એક ટોપિકની વાત કરીએ છીએ અત્યારે, જે ખાસ અગત્યનો છે, તમને નીટમાં ખાસ ઉપયોગી થયો છે અને જીરેબદીમાં પણ તમને ઉપયોગી થશે. એના ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે, ફિઝિક્સમાં પણ તમને ઉપયોગી થશે. બરાબર, તેની સમજૂતી મેળવી લઈએ. મિત્રો, હું દરેક બાબતની ચર્ચા કરું છું જે તમને ઉપયોગી થવાનું છે, નથી થવાનું, બધી ચર્ચા હું અહીંયા કરું છું એટલા માટે, કારણ કે માત્ર હું જો એમસીક્યુ ડાયરેક્ટ સોલ્વ કરાવીશ તો તમને ખ્યાલ નહીં આવે. હજુ આ બધા જે ટોપિક છે એ બધા બેઝિકના પોઈન્ટ છે, જ્યારે હું આગળ વધારે ચલાવીશ ત્યારે મોટાભાગના એમસીક્યુ એવા સોલ્વ કરાવીશ કે જે થિયરી બેઝ હશે. આના આધારે પ્રશ્નો ઓછા પૂછાય છે, એટલે એને હું થોડો ઓછો વધારે ડીપમાં જતો નથી, થોડો ઓછું ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, અને એના આધારે પછી તમને હું વધારે જે ટોપિક આવશે તે ટોપિકના આધારે હું તમને વધારે એમસીક્યુ સોલ્વ કરાવીશ. બરાબર, ચલો તો ફરી એકવાર આપણે વાત કરીએ આગળની શોધ વિશે. તો આગળની એક શોધ ખાસ અગત્યની છે, જે છે રેડિયો સક્રિય તત્વો. રેડિયો સક્રિય તત્વો, જેની શોધ કરનાર હેનરી બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર, એને શું દર્શાવ્યું? તો એને એવું કીધું કે કેટલાક તત્વો એવા છે કે આ તત્વોમાંથી વિકિરણનું ઉત્સર્જન થઈ શકે છે. વિકિરણનું ઉત્સર્જન થઈ શકે છે. એટલે તત્વોમાંથી વિકિરણ જે ઉત્પન્ન થાય એને કહેવાય રેડિયો સક્રિયતા. એટલે આ ઘટનાને શું કહેવાય? રેડિયો સક્રિયતા કહેવાય. એટલે કોઈ તત્વ હોય એ તત્વમાંથી આપમેળે જે વિકિરણ ઉત્પન્ન થાય એને કહેવાય રેડિયો સક્રિયતા. અને જેમાંથી ઉત્પન્ન થાય છે, જે તત્વોમાંથી ઉત્પન્ન થાય છે એ તત્વને કહેવાય રેડિયો સક્રિય તત્વ. કહેવાય. એટલે જેમાંથી ઉત્પન્ન થાય છે એને કહેવાય રેડિયો સક્રિય તત્વ, અને ઉત્પન્ન થાય છે ઘટનાને કહેવાય રેડિયો સક્રિયતા કહી શકીએ. બરાબર, અથવા રેડિયો એક્ટિવ એલિમેન્ટ કહેવાય. અને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? રેડિયો એક્ટિવ એલિમેન્ટ. બરાબર, ચલો તો આગળ વાત કરીએ. રેડિયો એક્ટિવ એલિમેન્ટ તો કેટલાક તત્વો એવા છે કે જેમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. બરાબર, તો આ બાબતે વધારે સંશોધન કોણે કર્યું? તો મેરી ક્યુરી વધારે સંશોધન કરેલું છે. પિયરી ક્યુરીએ વધારે સંશોધન કર્યું છે. મેરી ક્યુરી, પિયરી ક્યુરી. ત્યારબાદ રુથરફોર્ડે પણ વધારે સંશોધન કર્યું છે. ફ્રેડરિક સોડી, આ કેટલા વૈજ્ઞાનિક છે જેણે વધારે સંશોધન રેડિયો સક્રિય તત્વોમાં વધારે કર્યું છે. બરાબર, પરંતુ રેડિયો સક્રિય તત્વની શોધ કોણે કરી? હેનરી બેક્વેરેલે. પાછા આપણે આવીએ કે જે રેડિયો સક્રિય તત્વ છે, બરાબર, એ રેડિયો સક્રિય તત્વ જે છે એ તત્વોમાંથી કેટલાક વિકિરણનું ઉત્સર્જન થઈ શકે છે. હવે ખાસ અગત્યની વાત છે, તો જે રેડિયો સક્રિય તત્વો છે એમાંથી કેટલા પ્રકારના વિકિરણનું ઉત્સર્જન થઈ શકે? તો 3 પ્રકાર. એક આલ્ફા સક્રિય થઈ શકે, બીટા અને ગામા. ફરી વાર કે રેડિયો સક્રિય તત્વોમાંથી વિકિરણો 3 પ્રકારના ઉત્પન્ન થઈ શકે: આલ્ફા વિકિરણ, બીટા વિકિરણ અને ગામા વિકિરણ. યાદ રાખજો. જેમાં હવે ખાસ અગત્યની બાબત છે કે જેની અંદર આલ્ફા વિકિરણ છે એ ધન વીજભારિત કણ છે. યાદ રાખજો, ધન વીજભારિત કણ છે. જ્યારે બીટા વિકિરણ છે એ કે મોટા ભાગે તમને ઋણ વીજભારિત કણ જોવા મળશે. ક્યારેક ધન વીજભારિત જોવા મળશે, પરંતુ મોટા ભાગે ઋણ વીજભારિત જોવા મળશે. જ્યારે ગામા વિકિરણ છે એ તટસ્થ કણ છે. બરાબર, એ તટસ્થ કણ છે. ભેદન શક્તિની વાત કરીએ. ત્રણેય હું ભેદન શક્તિની વાત કરું. ભેદન શક્તિ એટલે આરપાર નીકળવાની શક્તિ. જેમ એક્સની વાત કરી કે ચેસ્ટ ઓફ હોય ને એમાંથી આપણે એક્સ લઈએ તો ચેસ્ટની આરપાર નીકળી જાય. તો આ ત્રણેયની ભેદન શક્તિની વાત કરું, ખાસ યાદ રાખજો, ખૂબ ઉપયોગી છે. બરાબર છે.
આ ત્રણેય ઉર્જા તો વધારે જ છે, સૌથી વધારે ઉર્જા ધરાવતા છે, પરંતુ આની ભેદન શક્તિની વાત કરીએ તો જે આલ્ફા વિકિરણ છે એની ભેદન શક્તિ સૌથી ઓછી છે, સૌથી ઓછી ભેદન શક્તિ છે. અલ્ફા વિકિરણ ભેદન શક્તિ કે છે ખૂબ જ ઓછી છે. ત્યારે જે બીટા વિકિરણ છે એની ભેદન શક્તિ આલ્ફા કણ કરતા 100 ગણી વધારે છે. એટલે આના કરતા આ 100 ગણા વધારે ભેદન પામી શકે છે. જ્યારે આની ભેદન શક્તિ આલ્ફા કણ કરતા 1000 ગણી વધારે છે. એટલે પરીક્ષામાં પૂછાય છે કે આલ્ફા બીટા અને ગામા આ ત્રણમાંથી ભેદન શક્તિ કોની વધારે છે? તો કોની? ગામાની. સૌથી વધારે ગામાની છે અને સૌથી ઓછી આની છે. આમ કેવી છે? મીડિયમ છે. એટલે આના કરતા 100 ગણી છે, 100 ગણી કરતા આવી છે 1000 ગણી વધારે છે. બરાબર. તો આ વસ્તુ કેટલી ખાસ અગત્યની છે. ત્યારબાદ બીજી વસ્તુ વાત કરીએ આપણે અહીંયા કે જે આલ્ફા કણ જે છે, ખાસ આપણી માટે અગત્યનો આ છે. ત્યારે જે આલ્ફા કણ છે એ આલ્ફા કણ જે છે એ હિલિયમનું કેન્દ્ર છે. યાદ રાખજો, હિલિયમનું કેન્દ્ર છે. શા માટે હિલિયમનું કેન્દ્ર છે? કારણ કે આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ 2 એકમ પ્રોટોન ધરાવે છે, 2 એકમ પ્રોટોન ધરાવે છે અને 4 એકમ પરમાણુ દળ ધરાવે છે. અને 4 એકમ પરમાણુ દળ ધરાવે છે. એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે 4 થઈ ગયા. એટલે અહીંયા એમ કહી શકીએ કે જેનો પ્રોટોન કેટલા છે? 2 છે. એટલે 2 પ્રોટોન એટલે હિલિયમ કહેવાય. બરાબર. અને પરમાણુ દળ કેટલો થયો? 4. 2 અને 2 4. તો હિલિયમનું કેન્દ્ર થઈ ગયું. બરાબર છે. પરંતુ આલ્ફા કણની અંદર વાત કરું, ખાસ અગત્યની છે કે આલ્ફા કણ ક્યારે બને? સમજો કે જ્યારે આ હિલિયમ જે છે, આ હિલિયમ અહીંયા લખો કે જ્યારે હિલિયમ જે છે, હિલિયમ 2 ઇલેક્ટ્રોન, સમજો જે હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે શું કરીશું? ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કરીએ? પ્લસ ચાર્જ આવે છે. લખીએ હિલિયમ +2 થાય, 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આલ્ફા કણ બને. તો બને આલ્ફા કણ બને. યાદ રાખજો. તો જ્યારે હિલિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, +2 થાય એટલે શું થાય? બને આલ્ફા કણ. હિલિયમમાંથી જ્યારે 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે આલ્ફા કણ બને છે. બરાબર. અને જ્યારે આલ્ફા કણ 2 ઇલેક્ટ્રોન મેળવે, જ્યારે આલ્ફા કણ હોય, જેમ કે આલ્ફા કણ એટલે હિલિયમ +2, એને શું કહીએ આપણે? આલ્ફા કણ. અને આલ્ફા કણ 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું બની જાય? પાછો હિલિયમ બની જાય છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આલ્ફા કણ બને છે અને ઇલેક્ટ્રોન મેળવે પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે હિલિયમ બને છે. આલ્ફા કણ બને છે. અને આલ્ફા કણ 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે હિલિયમ બને છે. એટલે આમ કહી શકીએ કે આલ્ફા કણ એ કોનું કેન્દ્ર છે? હિલિયમનું કેન્દ્ર છે. એટલે વસ્તુ યાદ રાખજો કે આલ્ફા કણ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત છે. તો મિત્રો, આજે આપણે ન્યુટ્રોન પ્રોટોનની શોધની વાત કરી, ત્યારબાદ એક્સરેની વાત કરી, ત્યારબાદ કેલ્ક્યુલેશન એક પ્રકારની જોઈ, ત્યારબાદ એક આ અગત્યનો ટોપિક જો. આ ટોપિકમાંથી ક્યારેક પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર. આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર મળીશું ત્યારે જોઈશું. અને ત્યાર પછી આપણે અગત્યનો જે ટોપિક છે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એવા છે, હવે આવતા લેક્ચરમાંથી એ ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ. તો આજનું લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.